તો આ દિવાળીના સમય પર હું એ જગ્યા ઉપર આવ્યો છું જ્યાં પ્લેન ક્રેશ થતા 400 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ વાત હું તમને એટલા માટે કહું છું કારણ કે આ દિવાળીમાં ભારત સરકારે 3 કરોડથી વધારે રૂપિયાનું ડેકોરેશન કરાવ્યું છે. ગુજરાતના હરેક બ્રિજ ઉપર લાઇટો લગાવી છે. તો શું આ જગ્યા ઉપર એક લાઇટ પણ ના લગાવી શકે? હવે અમુક લોકો કોમેન્ટ કરશે કે આ ખંડિત થયેલી જગ્યા ઉપર લાઇટો લગાવીને ફાયદો શું? તો મારે એ લોકોને કહેવું છે કે જેનો પરિવાર અહીંયા મર્યો છે, જેના મા બાપ અહીંયા મર્યા છે, જેની દીકરી અહીંયા મરી છે, એ પરિવારજનો આ દિવાળીમાં એમને મળવા આ જગ્યા ઉપર આવશે. પણ આ જગ્યા ઉપર આવે અને અંધારું જોવે તો એમના મનમાં કેટલું દુઃખ થશે. પણ જો લાઇટો લગાવી હોત તો એ લોકોના મનમાં રાહત મળે કે ના, મારો પરિવાર આ દિવાળીમાં અહીંયા અજવાળામાં તો છે.